હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલ એક મોટી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 2 દિવસ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, તો તેમણે કચ્છ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યું કે 27 ડિસેમ્બરથી રાજ્યમાં કમોસમી વરસાદ થશે। ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે। ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે। માવઠા પછી ખેતરોમાં ઊભા પાકોમાં રોગ આવવાની શક્યતા છે, જેમાં ફળોના પાકોમાં ફળકોરી ખાનારી ઈયળો થવાની શક્યતા રહેશે। તુવેર, રાયડો અને અન્ય શાકભાજીના પાકોમાં પણ રોગ આવવાની સંભાવના છે। ખેડૂતોએ પાક સંરક્ષણની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ, જેથી તેમને પાકમાં નુકસાની ઓછી થાય। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પવનની દિશા બદલાતા અને ભેજવાળા વાતાવરણના કારણે ઠંડીનું જોર વધ્યું છે। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય મિત્રોમાં શેર કરી દેજો, અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।